Chewing is the first step of your digestive system. સો જ્યારે પણ ઇવન સિંગલ ટૂથ મિસિંગ હોય છે ત્યારે એ ઓવરઓલ ચ્યુઇંગની એફિશિયન્સી ઘટાડે છે. સો જ્યારે પણ હાર્ડ અથવા ફાઇબ્રસ ફૂડ લઈએ છે ત્યારે એને લાર્જર પીસીસ સીધા આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં જાય છે, જેને ડાયજેસ્ટ કરવું ડિફિકલ્ટ હોય છે અને ઇવેન્ચ્યુઅલી ડાયજેસ્ટિવ ઇશ્યુઝ થઈ શકે છે. ઇનિશિયલી તમને બ્લોટિંગ છે અથવા તો એસિડિટી છે એવા ઇશ્યુઝ થઈ અને મેજર ગટ હેલ્થ ઇશ્યુ લોંગર ટાઈમે જોવા મળતા હોય છે. એના કારણે ઘણીવાર ન્યુટ્રિશન ડેફિશિયન્સી જેવા ઇશ્યુઝ પણ થતા હોય છે. અને પ્લસ જે તરફ ચ્યુઇંગ ડિફિકલ્ટ છે અથવા તો જે તરફ મિસિંગ ટૂથ છે એ તરફ ચ્યુઇંગ ઇમ્બેલેન્સ થાય છે, તો એવા કેસમાં જે સાઈડ આપણને ચ્યુઇંગ પ્રોપર થતું હોય એ તરફ ફોર્સીસનું ઇમ્બેલેન્સ જોવા મળે છે. એના કારણે ત્યાં આગળ ઓવરઓલ વેર એન્ડ ટેર પણ વધારે થાય છે. સો બાય રિપ્લેસિંગ મિસિંગ ટીથ વિથ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અથવા તો ડેન્ટલ બ્રિજથી આપણે ઓવરઓલ ડાયજેશન ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ અને આપણી ઓરલ હેલ્થ સાથે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ પણ મેન્ટેન રહી શકે છે.